ચાલો આપણે આના એક્ઝામ્પલ એક એક કન્જક્શનના આપણે એક્ઝામ્પલ લઈએ અને સમજાવીએ. તો ચલો લખીએ. Mukesh sir teaches us English and Maths. ચલો તો કે શું કર્યું મેં? તો કે બે વિષયોને જોડવાનું કામ કર્યું છે. શું કર્યું મેં? તો બે વિષયોને જોડવાનું, અંગ્રેજી અને ગણિતને બંનેને જોડવાનું કામ કર્યું. કે અંગ્રેજી અને ગણિત બંને ભેગું બંને ભણાવશે, બે વિષયો ભણાવશે. ચલો નંબર 2. Take a knife and cut. Okay, take a knife. Take a knife and cut. એને જેવું લખ્યું. તો કે ચક્કુ લો અને શાકભાજી સમારો રાખો. તો કે આપણે શું કર્યું? તો કે આ વસ્તુ શું કર્યું? તો કે બે ક્રિયાઓને જોડવાનું કામ કર્યું. તો કે આ બે ક્રિયાઓ, એક નાઇફ એટલે કે ચક્કુ લેવાની વાત કરી અને કટ વેજીટેબલ એટલે શાકભાજી કાપવાની સમારવાની વાત કરીએ. તો કે બે ક્રિયાઓને જોડવાનું કામ કર્યું છે અથવા બે વાક્યોને જોડવાનું કામ કર્યું. તો એનો ઉપયોગ કોઈ પણ બે વસ્તુને જોડવાનું કામ કરે. તો કે અનેના અર્થમાં હોય તો અનેના અર્થમાં કોઈ પણ હોય તો એનો ઉપયોગ થતો હોય છે. ચલો નેક્સ્ટ ઓર નો ઉપયોગ કરીએ. તો કે ઓર નો ઉપયોગ શું થાય? તો ઓર કોને કહે છે? તો ઓર નો ઉપયોગ ક્યારે થાય? ચલો જોઈએ. તો કે ઓર નો ઉપયોગ છે. ઓર નો ઉપયોગ ક્યારે થઈ શકે? તો કોઈ પણ વસ્તુ અથવામાં હોય. શું હોય છે? કે અથવામાં હોય. તો કોઈ પણ વસ્તુ અથવામાં હોય, કોઈ ક્રિયા અથવામાં હોય, કોઈ કર્મ અથવામાં હોય કે કોઈ પણ કર્તા અથવામાં હોય ત્યારે ઓર નો ઉપયોગ થતો હોય. ચલો આપણે પહેલું વાક્ય જોઈએ. એનું એક વાક્ય. Mukesh sir teaches us English or Maths. તો શું ભણાવે છે? તો અંગ્રેજી અથવા ગણિત બેમાંથી કોઈ પણ એક ભણાવે છે. અંગ્રેજી અથવા ગણિત કોમર્સ કોઈ પણ બેમાંથી એક વસ્તુ ભણાવે છે. તો એના માટે આપણે શું કર્યું? તો કે ઓરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. તો બીજું વાક્ય આપણે લેવું લઈ શકીએ છીએ. તો કે બીજું વાક્ય લેવું હોય તો આપણે લઈ શકીએ બીજું કોઈ પણ લઈએ. બે કરતાનું લઈએ. Mukesh sir and Praveen sir teaches us English. તો કે આપણને બેમાંથી કોઈ પણ એક શિક્ષક આપણને શું ભણાવશે? તો કે અંગ્રેજી ભણાવશે. Mukesh sir and Praveen sir. તો કે બંનેમાંથી કોઈ પણ એક, બંનેને. ચલો but નો ઉપયોગ કરીએ. તો or નો ઉપયોગ હંમેશા કોઈ પણ વસ્તુ અથવામાં થતું હોય ત્યારે or નો ઉપયોગ થતો હોય છે. but એટલે પરંતુ. but એટલે પરંતુ. ચલો બટ નો ઉપયોગ કરીએ. તો કે બટ નો ઉપયોગ ક્યારે થઈ શકે? બટ એટલે પરંતુ. શું દર્શાવે છે? વિરોધ દર્શાવે છે. બટ આપણને શું દર્શાવે છે? તો કે વિરોધ દર્શાવે છે. બટ હંમેશા વિરોધ દર્શાવે છે. ઓર શું દર્શાવે છે? ઓર આપણને અથવામાં દર્શાવે છે. અથવા એટલે કોઈ અવેજીમાં હોય. આ અથવા આ, બરાબર, પેલું અથવા તે. તો કોઈ પણ બે વસ્તુ અવેજીમાં હોય ત્યારે ઓર નો ઉપયોગ થાય. હવે આપણે બટ નો વિરોધ માટે ઉપયોગ કરીશું. બટ એટલે પરંતુ. ચલો બટ નો ઉપયોગ કરીએ. તો બટ નો ઉપયોગ ક્યારે થઈ શકે? તો બટ નો ઉપયોગ કોઈ પણ વસ્તુ વિરોધ દર્શાવવો હોય ત્યારે આપણે બટ નો ઉપયોગ કરી શકીએ. ચલો આપણે લખીએ.
ચલો he is strong but coward. તો coward નો મતલબ એવો થાય કે તે ડરપોક છે. તો કે he is strong પહેલા એવું કીધું કે તે મજબૂત છે. but શું કીધું? but coward. તો કે but કેવો છે? but પરંતુ તો કે તે ડરપોક છે. તે ડરપોક છે. he is poor તે ગરીબ છે but honest પરંતુ કેવો છે તો કે તે આદરણીય છે બરાબર તે honest છે પ્રામાણિક છે તે ભલે ગરીબ છે પણ કેવો છે તો કે પ્રામાણિક છે તો કે આપણે but નો ઉપયોગ લઈ લીધો હવે yet અને still નો ઉપયોગ લઈ લીધો yet અને still નો ઉપયોગ લઈ લીધો તો કે એનો ઉપયોગ પણ એનો વિરોધ દર્શાવવા માટે થાય છે પણ અથવા છતાં પણ તેનો ઉપયોગ વિરોધ દર્શાવવા માટે થાય છે બરાબર તેનો ઉપયોગ વિરોધ દર્શાવવા માટે થતો હોય છે તો કે yet અને still નો ઉપયોગ બંને એક જ જગ્યાએ થતો હોય છે બંને ધારો કે કાં તો yet નો ઉપયોગ થાય અથવા કાં તો તમે still નો ઉપયોગ કરી શકતા હોય છો તો ચલો તો કે he is very rich તો કે rich એટલે ધનવાન થાય રીચ એટલે ધનવાન પરંતુ આપણે એનો વિરુદ્ધ દર્શાવવાનું છે yet still yet અથવા still તો કે he is અને લખી શકાય he તો કે તે સુખી નથી તે ધનવાન તો છે પરંતુ તે કેવો છે તો કે હેપી નથી ખુશ નથી તે ખુશ નથી અથવા તે લખવું હતું કે he is તો આ બીજું વાક્ય he is very rich ફરક હોય yet અને he is not તો he is not આપણે લઈએ constant તો constant નો મતલબ એવો થાય તો કે સંતુષ્ટ કરી શકે બરાબર પણ કોઈ સંતુષ્ટ નથી બરાબર he is not contented એટલે કે સંતુષ્ટ નથી તો કે he is very rich તે ખૂબ જ ધનવાન હોવા છતાં તો કે yet still he અથવા બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય કાં તો તમે yet નો ઉપયોગ કરી શકો કાં તો તમે still નો ઉપયોગ કરી શકો તો બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકતા નથી બે બંનેનો સાથે ઉપયોગ ના થાય કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો કાં તો તમે કોઈ yet ઉપયોગ કરી શકો કાં તો તમે still નો ઉપયોગ કરી શકો ચલો નેક્સ્ટ આપણે લઈ લઈએ either or તો either or નો ઉપયોગ થાય છે કોઈ પણ બેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરવાનો હોય અથવા કોઈ પણ બેમાંથી એક વસ્તુ હોય અથવા આ હોય તો આ હશે ત્યાં જે રીતે આપણે or નો ઉપયોગ કરતા હતા એ રીતે either or નો પણ એનો મતલબ એવો થાય બેમાંથી કોઈ પણ either or નો મતલબ એવો થાય તો કે બેમાંથી કોઈ પણ એક વસ્તુનો આપણે પ્રયોગ કરવાનો હોય અથવા કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરવાનો હોય અથવા કોઈ પણ એક વસ્તુ દ્વારા જ એનો ઉપયોગ થતો હોય તો either or નો ઉપયોગ થતો હોય છે ચલો આપણે either or નો ઉપયોગ લખીએ either she is singer or dancer તો કે either she is a singer or a dancer એક સેલ લખી દઈએ either she is a doctor or teacher તો કે તો તે ડોક્ટર હશે અથવા તે ટીચર બેમાંથી બે જ નહીં બંને નહીં તો કે બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ થતો હોય તો કે either or નો ઉપયોગ થાય બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ ના થતો બેમાંથી કોઈ પણ એક અને બેમાંથી કોઈ પણ નહીં તો તમે neither nor નો ઉપયોગ કરી શકો છો તો કે એનો આપણે એક્ઝામ્પલ લખી લઈએ neither she sorry આપણે neither નો ઉપયોગ કરવાનો છે either નો ઉપયોગ નથી
તો કે neither she is not a doctor or teacher. તો બેમાંથી કોઈ પણ એક નહીં. પેલામાં બેમાંથી કોઈ પણ એક અને આમાં એવું હતું તો કે neither nor એટલે બેમાંથી કોઈ પણ નહીં, બેમાંથી એક પણ નહીં. તો ડોક્ટર ને અથવા તે ટીચર ને. ચલો આપણે નેક્સ્ટ લઈ લઈએ તો કે either or અને neither nor બંને એક જ જેવા છે, પરંતુ એમના વચ્ચે ભેદભાવ એટલો છે તો કે આમાં કોઈ પણ એક જ કોઈ પણ આ બંનેમાંથી કોઈ પણ એક ડોક્ટર અથવા ટીચર. અને આનો મતલબ એવો થાય neither nor નો ઉપયોગ એવો થાય છે તો કે બેમાંથી કોઈ પણ એકે નહીં, બેમાંથી એક પણ નહીં. તો કે બેમાં એવું પેલામાં એવું હતું કે બેમાંથી કોઈ પણ એક હતું, આમાંથી સિંગર અથવા ડાન્સર, ડોક્ટર અથવા ટીચર. આમાં એવું છે કે આમાં એક પણ નહીં, આપણે નો. તો she is not a dancer nor a teacher. બેમાંથી કોઈ પણ એક નહીં. ચલો આપણે neither nor નો ઉપયોગ કરીએ. તો કે neither she is a doctor nor a teacher. neither nor એટલે કે neither she is a doctor nor teacher. તો કે બેમાંથી કોઈ પણ એક નહીં, nor એટલે એક પણ નહીં, બેમાંથી કોઈ પણ એક નહીં. અને આમાં એવું હતું કે બેમાંથી either નો ઉપયોગ હતો તો બેમાંથી કોઈ પણ એક, અને આનો મતલબ એવો થાય બેમાંથી કોઈ પણ એક નહીં. આપણે હવે નેક્સ્ટ બાકી રહ્યું બીકો. બીકો આપણો વિરોધ દર્શાવે છે પણ આનું કારણ દર્શાવવાનું, બરાબર. તો કે બીકોનો ઉપયોગ એના માટે થતો હોય તો કે કારણ દર્શાવવા માટે. કોઈ પણ ક્રિયા થતી હોય અથવા કોઈ ઘટના બનતી હોય તો એનું કારણ હોય છે, તો આપણે આનું કારણ દર્શાવવાનું હોય છે. તો કે ચલો આપણે કારણ દર્શાવીએ. એ છે because he did not work. હા, તો કે he failed, તે નાપાસ થયો. કારણ કે because કારણ કે he did not work hard, તેને સખત મહેનત નથી કરી, એના માટે શું થયું કે ફેલ થઈ ગયું. તો આપણે કોઈ પણ કારણ દર્શાવવું હોય તો તમે because નો ઉપયોગ કરી શકો છો. તો કોઈ ઘટના થતી હોય તો તમે because નો ઉપયોગ, ધારો કે કોઈ ઘટના થાય તો ભાઈ તમે કાળજી ના રાખો તો આવું થશે, અથવા આવું બનવાનું કારણ નથી તો ભાઈ તમે કાળજી નથી રાખી, તો એના માટે તમે because નો ઉપયોગ કરી શકો છો. because એટલે કોઈ પણ કારણ દર્શાવે છે, બરાબર. તો કે આપણે આ જે કન્જક્શન છે જોઈ લીધા છે. આજે કન્જક્શન આના કરતાં વધારે કન્જક્શન ઘણા બધા છે, બરાબર. આના કરતાં ઘણા કન્જક્શન વધારે છે, પરંતુ આપણે એનો વિડીયો આપણો 1 કલાકનો વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, તો તમે જોઈ લેજો. કોઈને વધારે અભ્યાસ કરવો હોય તો અને વિડીયોનો ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો પણ અત્યારે આપણે જોઈ લેવું કન્જક્શન. નેક્સ્ટ આપણો નવું પ્રેપોઝિશન બાકી છે, એ આપણા નવા વિડીયોમાં